હેલો. હા બોલો. જય માતાજી. વિષ્ણુભાઈ બોલું, આપણે જય માતાજી. ધોળકા તાલુકામાંથી. મનસુખભાઈ બોલો. હા વાત કરવા માટે ફ્રી છો? કોણ બોલો તમે? વિષ્ણુભાઈ બોલું છું. વિષ્ણુભાઈ કઈ સમાજમાંથી? સમાજની વાત રહેવા દો ને પેલા. પેલા ઈ વાત કરી હોય તો ખબર પડે ને. તો એવું છે એમ ને? હા પેલા ઈ કરી ને એટલે આપણને ખબર પડે કે આ કઈ બાજુ હાલવાના છે. યાર ખરેખર બહુ દુઃખ લાગે એવી વાત થઈ છે. આ પેલો વિપુલભાઈ નો નંબર ખાલી મોકલાવો ને મારામાં. વિપુલભાઈ જે હમણાં તમે 2 કલાક પહેલા વિડીયો મૂક્યો ને. જય પૂજક. હા, એનો ફોન નંબર શું કરવા? થોડું કામ હતું એટલા માટે થઈને. ના ના એ નંબર કોઈને ન આપીએ. અરે મનસુખભાઈ, તમે વિડીયો મૂક્યો પણ થોડુંક તમે તો પોતે વિચાર્યું હોત કે એ ભાઈ શું બોલે છે. ઈ ગમે ઈ બોલતા હોય ને, ઈ એનો પોતાનો વિષય છે. કોઈ કોઈની વિશે કોઈ બોલતા હોય ઈ બોલવા દેવાના, એમાં શું થઈ? ઈ પોતે એનો એની વિશે બોલતા હોય, એમાં મારે થોડું કહેવાનું હોય. ઈ તો જેની જે પોતાનો અનુભવ હોય ઈ પોતે બોલતા હોય. તમારો અનુભવ તમને ખબર હોય, એનો અનુભવ. અરે ના ના, કાલે રાતના તમે જે લાઈવ કર્યો ને એ વસ્તુ આપણને ગમી હતી. જે તમે કાલે બોલતા હતા ને, જે કે હાલો ભાઈ આ મારા બાને દેવી પૂજક સામાજિક એક તો થયો, એક એમનામાં જાગૃતતા આવી, એ તમે જે શબ્દો વાપરે ને એ આપણને ગમ્યા. કે હાલો તમે કઈ કરતા તમે લોકો પણ અમારા હાટું થોડું ઘણું સંવિધાનનું કે કોઈ પણ બહાના કરીને હાટું થોડું ઘણું વિચારો છો, સારું વિચારો. પણ આ ભાઈ જે વિડીયો મોકલો ને તમે જે મૂક્યો ને યાર, નતું મૂકવાનું. એ ભાઈ શું બોલે છે એને પોતાની ભાન નથી. એ ભાઈ પોતે પીજો લાગે છે અને પીને બધી વાતો કરતો લાગે. તો ભાઈ જો એમાં ઈ બિનવ્યસની છે એવું કઈ? અરે ઈ તમે સાંભળો, તમે પણ કહો છો કે આ થોડો પછાત વર્ગ છે, એમનામાં ભણતર નથી, એમનામાં ફલાણો નથી ટુકડો. હા ઠીક છે, ચલો વાંધો નહીં, અમારામાં ભણતર નથી, સમજણ નથી. સમજણ હોત તો આ ભાઈ જે વાત કરે ને એ રીતને તમારી આગળ વાત ના કરતો હોત. અને તમે સમજુ માણસ છો, તમે આટલા એજ્યુકેટેડ છો. સમજુ માણસ હો તો મને મા બેન અમે ગાયરું દેતા હોય. આવડા જે ગાયરું દે છે ના ના ના, સાંભળો નથી. મનસુખભાઈ સાંભળો, જો તમે કહો છો ને કે મા બેન તમે એક વાત કરી, પણ જ્યાં ટોળું ભેગું થાય ત્યાં તો તાનાશાહી હલાવે. ત્યાં ઘણા સમજદાર વ્યક્તિનું કોઈ કિંમત નથી. ત્યાં માણસ તો મમરાના ભાવે વેચે. ભાઈ ઉભા રહ્યો, હું તમને તમારા શબ્દો ઉપર જ કહું કે તમે કીધું કે અજ્ઞાન છે, બરોબર? અજ્ઞાન છે એટલા માટે આ લોકો અંધશ્રદ્ધા. સાંભળો તો ખરા એક જ મિનિટ. બાકી તો સમજદાર વ્યક્તિ છે. કેમ કે એને સંઘર્ષ કરેલો એ નથી આપણે કહેતા. અને કાલે સંઘર્ષ કર્યો એમાં એને બિરદાવી છીએ અમે કે તમે સારા માણસો છો, તમે જે સંઘર્ષ કર્યો સમાજને જાગૃત કરી. પણ મારા હિસાબે પણ સાંભળો, હું તમને કહેવા શું માંગુ છું મનસુખભાઈ, એ ભાઈ જે વિડીયો બનાવ્યો ને અને પછી જે તમને મોકલો તમે મૂક્યો ને, એમાં એ શબ્દો જે વાપરે ને બહુ ખોટા વાપરે ને બહુ અલગ જ તરહના વાપરે છે. કોઈ સમાજની અંદર કોઈ હગો બાપીની દીકરી ભેગું હોતું હોય, 2 પીટલી પીને એના ઘરમાં આવું થયું હોય તો બીજાને બોલી એકતો હોય. આપણે એને એકને એના ઘરમાં થયું એટલે થોડી કે બધા આખા સમાજને લઈ એકતો હોય. અને બીજી વાત મારી વાત સાંભળો, અહેવાલ છે એને આપણે એવું ન કહી શકીએ તે જોયું નથી. હવે જોયું ઈ એને પોતે કબૂલ કરે છે ભાઈ મેં મારી નજરે જોયેલું. કઈ વાત એના ઘરમાં થયું હોય, એના ઘરમાં થયું હોય, એના ગામમાં થયું એટલે કે બધો આખો સમાજ ના આવી જાય ને. બધાની વાત નથી કરી એને, એના ગામ કઈક દીધું ને ઈ ગામની જ વાત કરી. બીજા ગામ પછી એને એનું ખાલી છે ને એનું ગોરાસુ ગામ એનું જે અટક હતી એ કેવી રીતે ભેગો આખો દેવ પૂજક સમાજ નતો લેવો હોય ને, સમજે? અને એ સમાજ લીધો ને એની અંદર ઈ ગામની કીધી, એને કીધું હું ભાઈનું છોકરીનું નામ નહીં દઈ શકું, બાકી હું તમને કઉ છું મારી પાસે. એક મિનિટ ઉભા મનસુખભાઈ, હું તમને શું કહું, તમારા સમાજને પણ આવા બધા નાના મોટા કિસ્સા થતા હશે. ઈ નથી આપણે એમાં મારી વાત તો સાંભળો ખાલી. તમને કેવું નથી આપ્યું, પણ પ્રોત્સાહન એના માટે આપ્યું કે આ લોકો જે મને દબાવવા માંગતા હતા, મારી હારે આવું કરતા હતા, તો એના માટે તમારા પ્રત્યે અમને કોઈ રીતનો તમારા પ્રત્યે વિરોધ નથી. એવો વિડીયો મૂકવો પડે કે ભાઈ તમે સંગઠન બનાવે છે, આપણી સમાજ માટે લડે છે, તો તમે વિરોધ કરો, પણ તમે મા બેન નવી ગાયડું દો છો તો એ વ્યાજબી નથી. સ્વાભાવિક વસ્તુ છે. મારા માટે તમે આવેદનો દો, મેં તમને ના નથી પાડી, એ તમારો અધિકાર છે. મારા માટે પૂતળા દહન કરો, તમારો અધિકાર છે. પણ સંવિધાનના દાયરામાં રહી તમે મા બેન નવી ગાયડું દો. એક મિનિટ સાંભળો પેલા, તમે થોડું મારું સાંભળશો, થોડીક નાનકડી વાત, પછી હું તમારું બધું સાંભળો. તમે તારે જો એક દાખલા તરીકે વસ્તુ સમજો કે આપણે બાબા સાહેબ આંબેડકર, એમનું બહુ મોટું નામ બહુ ઠેર આપણે સાંભળો ખરા. અમે ભણેલા ગણેલા હોત ને અમારો સમાજ આટલો બધો એજ્યુકેટેડ હોત ને તો પછી તમારી કોણે માનતા હોત. તમે આખી વાત સમજતા તમે મારી વાત સાંભળો. આજે તમે ભણેલ છો ને તમે બાબા સાહેબ નું નામ લીધું, હું માનું છું. એ હું જાણું છું.
ઈ બરોબર. અત્યારે હવે જાણું હું છું, કેમ કે અમારી પાસે મારી એવું વાત તો મશીન સાંભળો. આવે લેબોરેટરીનું. મારી વાત સાંભળો છો. થોડીક એટલી એક ઉદાહરણ તમને આપવાની થોડુંક સમજવાની કોશિશ કરો. જે અત્યારે હાલમાં બની રહ્યું છે ને, તમને કહો છો ને કે મને મા બેન હમણાં ગાળો બોલ, એ ગાળો બોલવાનું રેલી કાઢવાનું મેન કારણ શું? જે હું પોતે પણ શિક્ષિત હોવા છતાંય હું અમારા ધર્મને માનું છું, અમારા અરે રક્ષા ઈ દાદાને મેં માનું ધર્મ છું. વિશે નથી પણ મારી વાત બોલેલો. સાંભળો, એક જ ધર્મ મિનિટ, વિશે એક જ નથી મિનિટ. બોલેલો. તમે ઈ વાત કરો. કોઈ ધર્મને ટીકા કરવી, નિંદા કરવી, હું પોતે સમજદાર વ્યક્તિ છું, એવી રીતે હું કેવી રીતે કહી શકું? પણ મારી વાત તો સાંભળો. હમ. વસ્તુ શું થઈ, જે રખા દાદાનું છે ને એ અમારો આખો સમાજ માને છે, જુનાગઢ થી હું માંડીને એમ કહું ત્યાં છું, સુધી રહે ઈ હવે બધા માને છે. ઈ સાંભળો તો સાંભળી ખરા. લો. ઈ તમે એમના માનો છો, તમે માનો છો, અને હા. કોઈ સમાજનો દેવ હોય હા, તો એનું મારી પાસે તમે પૂછો તો હું ક્યાં ધર્મનો વડો છું? તમે મને પૂછો, હાલો મને કહો. બરોબર છે. જે તમે પહેલો તમે વિડીયો તમારા બનાવ્યો દેવનો, ત્યાં હવે તમને તમે અત્યારે ફોન કર્યો ને તમે કહો કે અમારા રખા દાદા ને મારા ફલાણા દાદા અને રીગડા દાદા, તો એ મને પૂછો તો હું ઈ ક્યાં કોઈ ધર્મનો મારી પાસે હોય, મને કોઈએ સત્તા આપી છે કે હું કોઈ ઈ ધર્મનો PhD કર્યું છે? તમે મને પૂછો. સાચી વાત છે, બરોબર છે. અને પણ જ્યારે કોને તમે એમનું પૂછ્યું? નામ લીધું ને ધર્મના તમે વડા એમનું હોય, સાંભળી લો મારી એક વાત મિનિટ. કોઈ ધર્મનો વડો હોય જેને ધર્મની અંદર તમને કહું જેને પદવી મળેલી હોય એને તમે પૂછો તો ઈ કદાચ તમને હા ના કરે ને ઈ જવાબ દે તો માન્ય રે. હવે અમે તો અભણ માણસ છીએ, અમે જો તમે ખોટા બોલી પડે, અમે કાયદાનું જ્ઞાન જ નથી. કહેવાનો મતલબ નથી સમજતા. જે તમે કહેવા માંગો છો ને એ, અને આપણે બે વાડીએ એક જ ખેતરમાં, પણ ખાલી છેટો અલગ પડે છે. ના ના, બધું એક જ છે, ખાલી ના ના, વિચાર છેટો ફેરી અલગ ફેર પડે છે. છે. વિચાર ફેર હું છે. શું કહું, મારી વાત સાંભળો. વાડી એક જ ખેતરમાં પણ શેઠો અલગ પડે છે. તમારો શેઠો પેલી સાઈડ આવે, મારો શેઠો આ સાઈડ આવે છે. બસ એટલું ફેર પડે છે. વસ્તુ શું છે, જે તમે તમારા બા આંબેડકર સાહેબને જેટલી માન્યતા આપો છો ને બધા આપો, એ જ પ્રમાણે અમારા સમાજ રહ્યો ને આખો રખા દાદાને બધી માતાજીઓને માન્યતા આપે. બરોબર. વસ્તુ એમાં એવી બને કે તમે એમના વિશે અભદ્ર તમે માન્યતા સાંભળો તો આપો, ખરા, તમે ક્યાં સાંભળો તો ખરા. તમે એમના વિશે અભદ્ર ટિપ્પણીઓ અથવા તો નથી કરી, અમારા નથી કરી. સમાજના જો તમે આગેવાન ઈ ટિપ્પણીઓ છે, ઈ ખોટ બીજી આઈડી છે, તમે આઈડી ઉપર કેસ કરો ને. આઈડી ઉપર કેસ કરવાનો, તમે સામે માણસ ઉભો છે તો પછી શું આઈડી ઉપર કેસ હું કરવાનો? મારા મોઢેથી બોલ્યો હતો એની માતા તમે વાણીમાં જ કેસ કરી શકો, ધની ઉપર કેસ કરી શકો, પણ જે આઈડી બનાવી છે એની અંદર જે માતાજી વિશે ગાયરું બોલી, આઈડી મારી નથી. તો કોને છે? અવાજ તમારો છે તો પછી હવે અવાજની હું વાત નથી કરતો, અવાજને ભૂલી જાઓ, હું આઈડી ની વાત કરું છું કે હું બોલ્યો છું ઈ વાત અલગ છે. આ તમે જે કહો છો ને કે આઈડી માં જે માતાજીને ગાયરું લખી, આઈડી મારી નથી. થોડું સમજો. જો તમે આખા સમાજ બધાનો, તમે હું માનું છું કે તમે છે ને અમારા સમાજની અંદર ભણતર લાવવા માંગો છો. હું થોડો ઘણો એવું અમારા નથી કહેવા સમાજના માંગતો. તમારી સમાજ મારે જો મેં કણ કીધું કે ભાઈ તમે માતાજીના માંડવા કરો ને રખા દાદાની સિવાય કોઈ માનતા નહીં, હાલો હું તમને પ્રોત્સાહન આપું, કેમ કે મારા બાપનું શું છે, તમે નો ભણો મને શું નુકસાની છે? કેવું આ ધૂણો મને શું વાંધો? એટલે સમજાણો ને ફરી વાર કહો તો. કહું છું કદાચ ભણો નહીં અને ધૂણો તો મને શું વાંધો? કઈ વાંધો નહીં, તમે તમારા ઘરે બરોબર છો, અમે અમારા ઘરે બરોબર છે. તમે સુધરો તો મને શું ફાયદો છે, તમે બગડો તો મને શું નુકસાની? તો ફાયદો એ જ છે, તમે દેશ પ્રત્યે પ્રેમ રાખતા હોય તો એમ કે ભાઈ દેશના વ્યક્તિ છે તો એ આગળ આવવા પડે, એ તમારો ફાયદો. બીજું શું તમને કહેવાનું હોય? મારે હું એક કાર્યકર, આગેવાન, વક્તા તરીકે બોલતો, મારે કોઈ જાતિ પ્રત્યે મારે શું લેવા છે? મને શું ફાયદો છે, મને શું નુકસાની, કી મને કહો. તો પછી તમે આટલું બધું લાંબુ કર્યું જ ન હોત ને અમારા સમાજ રાજકોટ ભેગા થયા હોય ને થયા જ ન હોત. અત્યારે તમે ફોન કર્યો ને તમે અત્યારે બધું પૂછો છો, મેં વળી તમારી હારે સારું લઈ ગયું, મેં હમણાં કાપી નાખે. ફોનમાં વાત જ ન કરે, કોઈને વાત જ નથી કરતો. ના ના, બરોબર છે, વાત કરાય ને. હું તો કહું છું ને, એમાં અમારા સમાજના ફોન આવે તો વાત કરતા જ ને કોઈને હારે. સાંભળી લ્યો, એ તમારો થોડોક સ્વભાવ સારો લાગ્યો, મેં તમારી વાત કરી નકર અત્યારે એમ કહીને કે મનસુખભાઈ બોલો છો કે મનસુખ બોલો છો એટલું કયો એટલે તમારો ફોન કપાઈ જાય, વાત થાય પૂરી. વાત મારે બરોબર વાત જ છે. નથી કરી, મારે શું તમારું કામ કે મારે તમારી લમણાઈ લોહી તોડવાના? તમે જે કરો છો બરાબર છે, કરો ભાઈ, હું તમારી હારે તાલીઓ વગાડી, મને કઈ વાંધો નથી. આનું ફાઇનલ શું થાય? હાલો રખા દાદા તાલી પાડો તો દાદા રખાની રે, બીજી તાલી ન હોય એ તો આખો દિવસ અમે સત્સંગમાં છીએ અહીંયા, સાંભળો તો ખરા. આખો દિવસ અહીંયા સત્સંગમાં છે અમે, આખો દિવસ અમે એ સાંભળીએ છીએ. સત્યનારાયણ પૂજા ચાલુ છે, સ્વામિનારાયણ ભગવાનની કથા ચાલુ. સાંભળે મારા બાપની દેવી મારી ધનુર્વિદ્યાની કોથળી તને મનાવું, કેમ કરી તમે જીલની ગયા એટલે અમને ધી આવડે, મને શું પ્રોબ્લેમ? કરો બાપા, ડાકલા બગાડવા આવે, હું તમારે ઘરે એક જીલની ગાઈ જાઉં, બીજું હું કે ભાઈ મારી સંધણ લાવો, એ ભગા મારી ભગર લાવો રે, અરે મારી મેલડી હોય તો રે, અરે મારી બાળકી હોય તો રે, એ ભાઈ મારી સંધણ નથી, એ મેલડી મારી ભગર નથી, એ હાઈલાના રાજા રે, એ ભગા કે મારી સંધણ લઈ ગયો આજ, કે મારી તારા મઢમાં જેથી દૂધના દીવા પડે, મારી આજ મારી ભેય નથી.
એ બધું આમ થાય એમ તો નહીં હોય ને, કંઈક તો એમાં અરે થોડું કયો એને કીધું એ પગલે લાગણે નાખી રે, એ પગલે લાગણે નાખી રે, અરે મારી મેલડી નથી રે, અરે મારી બાળકી નથી રે. એ પગલા કે આજ બાપ જો મારી મેલડી હોય અને મારી જો મારી નનામી બાળકી હોય ને તો મારી ભેંસ નો લઈ જાય. ઓ હાઈલાનો રાજા, વાત બરોબર હો. હું તમને જે કહું છું તમે સમજો. મેલડી આવી કે ભગવાન દૂધ પી લે, હું તારી દેવી બોલું, એમાં મૈયારણ બની, એ દેવી ગોવાલણ બની રે, એ મારી સંતન લાવે રે, અરે મારી મેલડી નથી રે. પગલા કે દૂધ પી લે બાપ, આજ હું તારી મેલડી બોલું અને ગોવાલણ બનીને આવી છું બાપ, આજ મારું દૂધ પી લે. અહીંયા પગલાએ કીધું કે ના મારી હું દૂધ નો પીયો, આજ તો મારી એન્ટરટેન થાય છે, બીજું કાંઈ થતું નથી. આ એન્ટરટેન થાય છે, બીજું કાંઈ થતું નથી આ વાતમાં. એમ નહીં, મને ઇતિહાસની જે ખબર છે હું તમને વાત કરું દાદા. તમે ખાલી જોઈ લ્યો, એમાં ઘટે નહીં યાર. અને પગલાની મેલડી બોલ્યો, એ પગલો રોવા બેઠો રે, એ પગલો રોવા બેઠો રે, અરે મારી મેલડી નથી રે, એ મારી બાળકી નથી રે. એ પગલે લાગણ નાખી બાપ, આજ મારી જો બાપ દાદાની મેલડી હોય અને મારી 5 આંગળીના ઠેરમાં બાપા તને જમાડી હોય ને તો મારો હાઈલાનો રાજા મારી ભેંસ નો લઈ જાય. હવે 1 મિનિટ થોડી સાંભળજો થોડીક. એટલે આ તમે જે આટલું બધું ગાઈ નાખ્યું, તો કલાકાર છે. સાંભળો તો ખરા ભાઈ, સાંભળો તો ખરા. હું માનું છું તમે કલાકાર છો ને કલાકાર હારે જ મોજ આવે. તમે આ જે ગાયું આના ઉપર તમે 5 રૂપિયા કમાણા હશો સ્ટેજ ઉપર બેઠા બેઠા, બરોબર? હું ગૌશાળા લાભાર્થ પારેવાની સાઈન લાભાર્થ પ્રોગ્રામ કરું છું. હું પૈસા હાટું નથી કરતો, એ તો ઓરી છે. ના ના સાચી વાત છે, તમે પૈસા હાટું નહીં કરતા હોય, બરોબર છે. પણ આજે તમે ગાતા હશો સ્ટેજ ઉપર બેઠા બેઠા, લોકો સાંભળતા હશે, તો આ થોડું ઘણું કંઈક સત્ય હશે તારે તમે ગાતા હશો ને કે ડાયરેક્ટ ખોટું ગાવશો નહીં. અમે તમે આખી વાત સમજતા. ઈ જે એક છે એ મુદ્દો એનો છે કે ભુવાને સીધું કોર્ટ, ભુવાને જે કાંઈ જેના વાજા વગાડો, તમે લગ્નમાં ગયા હોય ત્યાં લગ્ન જ ગવાય કે મોર જાજે ઉગમણે દેશ, પણ ત્યાં એમ કહેવાય રામ બોલો ભાઈ રામ, તો ઠાઠા ભાંગી નાખ. આ તમારે વિડીયો બનાવવાની જે વિષય છે એ વિષયમાં લગ્ન ગીત જ ગવાય, પણ ક્યાંય ઠાઠડી હાલી જતી ત્યાં કહેવાય કન્યા પધરાવો સાવધાન, ત્યાં તો કોઈક બીજા મારવા થોડો કે તમારો બાપ મારો દીકરો મરી ગયો ને કન્યા પધર માણ. બરોબર. હવે હું તમને વિષયની વાત કરું કે હવે સમજો કે તમે અમારા રખા દાદા વિશે બોલ્યા અને અમારો સમાજ અત્યારે સાંભળો પેલા થોડું ઘણું સાંભળવાની પણ આદત રાખો, બોલવા હારે હારે. પણ એમાં એવું કઈ ભાઈ પછી આ શું છે તોરા સૂક્યા હોય. ના ના સાંભળો, હું તમને શું કહું, તમે સાંભળવાની થોડીક આદત રાખો, ખાલી બોલવાની આદત નહીં રાખો. બહુ વધારે બોલે ને મારી ફટી બગડી. સાંભળો ખરા, નકરું બોલવાની આદત રાખો ને પછી વાસણ હલકું કહેવાય, સમજ્યા? કખડ્યા રાખે એ પછી એને કઈ વેલ્યુ ના થાય, સમજ્યા? એમાં તમારે કઈ વેલ્યુ ના થાય. મારી સમજી ક્યાં વેલ્યુ હતી? જો મારી વેલ્યુ હોય તો તમે હું ખરેખર ગાયરું ના લાયક જ છો. તમારી સમાજમાં મને ગાયરું દાબો, હું ગાયરું ખાય, કેમ કે તો જ મારે ઘીની નાયરું થાય. હવે સમજો કે અમારા સમાજનો કોઈ વ્યક્તિ તમારા કઈક ગઢિયા કે પછી તમે જો કોઈને આ રીતનું માન્યતા આલતો એના વિશે બે શબ્દ બોલી જાય તો ગઢિયા બુદ્ધિ વગરના હતા, એ મારે જોઈ ને એને પહેરવા સોનો નતો, અટણ સૂટ બૂટ માં તો પહેરીએ છીએ, એને જોઈ છે. ગઢા મરી ગયા, એ પગ ઢળડા કરીને મરી ગયા. એજ્યુકેશન આવ્યું એટલા માટે એની પાસે સાયકલ નહોતી, અટણ તો ફોર્ચ્યુનર રેન્ડોવર કોપીઓ, હા ઈ બધી. બાકી અહીંયા સાયકલ વાળા જોઈએ જ નહીં. બરોબર. તો સાંભળો તો ખરા, હું શું કહું, હું તમને એ જ કહેવા માંગુ છું, જો તમે છે ને કંઈક થોડું ઘણું કોઈનું સારું વિચારતા હોય તો કંઈક સારી રીતે બનાવો, કંઈક વિડીયો કે કંઈક સારી રીતે તમારો વિડીયો જ બનાવો. જો આખી વાત સમજો, તમે દેવી પૂજક કે વિડીયો જ નહીં મુકાય, કેમ કે મારે મૂકવો જ નથી. ના ના તો બહુ સારી વાત કહેવાય, મારો વિડીયો ના મૂકતા હું આમાં કોઈનો મૂકવો નથી. હા, કોઈનો વિડીયો નહીં. હા હા બરોબર છે. તો અમારા સમાજમાં તમારો વિરોધ નહીં કરે કોઈ. મને એવું લાગે ને કે આ માણસ સારો માણસ છે તો સોશિયલ મીડિયામાં નાખી દેવાનું, બધા વિડીયો ચડાવે. મારે મૂકવો જ નથી. દેવી પૂજક નો વિડીયો નહીં, મને જેટલા ટેકો દે ને એને જ મારે વિડીયો મૂકવાનો, બાકી એક જ નહીં. સારી રીતે અમને અમારો સમાજ પણ તમને ટેકો આપશે, કોઈ સારી રીતે તમે સમાજ મને ટેકો ન આપે, પેઢીએથી કોઈ દી આપ્યો જ નથી, કેમ કે ઈ સમાજ દેવગતિમાં હોય, ઈ અભડસેટમાં દેવતા રહી તો મને ટેકો દે. એક જણો ટેકો દે તો ઈમાં ફવારો થાય. સાંભળો સમજવા વાળી વાત કરું, જે અભડસેટ ની બધી વાત કરો એને સાઈડમાં રાખો. તમારી પાસે મેન વસ્તુ શું છે ખબર છે? તમારી વિચારધારા. અમે તમને બિરદાઈએ તો કઈ રીતે બિરદાઈએ કે તમારી વિચારધારા સારી હોય ને એ વિચારધારા અમે લઈએ ને, અમે તમારી વિચારધારા લઈએ ને તો કઈ અમારો સમાજ પણ આગળ વધે, અમારી આગળની પેઢી પણ જે તમે અત્યારે શિક્ષિત બન્યા પછી તમે આગળ વધે. તમારી પેઢી આગળ વધે ને એમાં મારે પડાય નહીં, કેમ કે એમાં મારો વિરોધ થાય અને એ મારે કરાય નહીં. અટણ મારે તમારે માંડવામાં આવી અને મારે દાખલા ગાવા મંડાય, એ દાદો રમે મારો દાદો રમે. અમારા સમાજના બહુ એવા બધા કલાકાર છે કે જે તમારો નંબર નહીં આવવા દે
તમે સમજતા જ નથી. એલા એ ભાઈ તમે તમારા સમાજના જે કલાકાર રહ્યા ને ઈ તમારા ને તમારા રહ્યા. ઘરે ને ઘરે અંગૂઠા ધોઈને પાણી પીવું એની કિંમત ન થાય. કિંમત તો કેવટ જો પગ ધોઈને પાણી પીતો થાય. તમે તમારા ને તમારા પગ ધોઈને પાણી પીધીમાં તમારી કિંમત ન થાય. કેમ કે ઈ તો બાપુ અતરિયા હોય એની કિંમત થાય. તમે ગમે એવું ગાઓ. એ વાત પણ સાચી તમારી કે આટલા ટાઈમ થઈ ગયો પણ અમારા સમાજના એક કલાકારે તમને ફોન ના કર્યો. તમે જીવરાજ કુંઠિયાને બેહાડો ગમે ને બેહાડો પણ તોય બીજો કલાકાર આવે તો જ તમારે સોનામ સુગંધ પડે. બાકી તમે આખી સમાજ ગમે એવડા માંડવા કરો એની કિંમત ન થાય. પણ એમાં જો પાંચ દરબારો આવે, 5 દલિતો આવે, 5 ભરવાડું આવે તો એ માંડવાની કિંમત થાય. બાકી તમે ગમે એવા ડિસ્કા કરો એ તમારે જોવાનું રહી. ના વાત સાચી છે. અમે અમારું જોઈએ એટલું ઘણું છે, અમારે કોઈને બતાડવું નથી. તો એ જ્યારે સોનું ઓગાળે ને ત્યાં જ એની ભેગું ભળી જાય થાય. પછી એને માથે સોપડે સુગંધ ન રહી ઉડી. જો ભળવું હોય તો દૂધમાં ભળાય, છાશમાં ભળાય નહીં. કેમ કે જેની તળિયે ખટાશ પડી હોય ઈ 1 કલાકમાં દૂધ ને છાશ ને પાણી બે જુદા પડી જાય. એટલે કાલે તમને કેવું પછી અરેસ્ટેડ થવામાં આવ્યા હતા, તમને પકડવામાં આવ્યા હતા છે ને? કાલે જે તમારા ઉપર કેસ છે એના પછી મને પકડવામાં ન હું સામેથી કમન્ય વિજય દઉં. મને કમન્ય ફોન આવે ને તો મને પકડવાનું ન હોય. હા એટલે પોલીસ સ્ટેશન તમે સામેથી ગયા ને કેમ કે અમે કાયદાને માની છે, અમે સંવિધાનના દાયરા વાળા માણસો છે. મને કોઈ જગ્યાએ પોલીસનો ફોન આવે મંજુભાઈ ફરિયાદ થઈ છે અને અહીંયા તમારી જરૂર પડશે એટલે હું ત્યાં સામેથી વિયો જાઉં. મને કોઈ જગ્યાએ કોઈને ધરપકડ કરી પણ પોલીસ લખે કે ભાઈ આની ધરપકડ કરવામાં આવશે, હું સામેથી ગમે ત્યાં વિયો જાઉં છું કે ભાઈ મારો વિરોધ થયો હોય તો મારે તમને કેમ કે હું ભાગી જાઉં એવું થાય. પોલીસને દોડવાનું, એને હેરાન થવાનું, એને મને પકડવા માટે થઈને આ કરવાનું, એવું કરવું હું કામ કે જેનું કોઈ હવે તમે હું જેલમાં જાઉં તમે રાજી થતા હો તો હજી પુરાવી દો. કેમ કે તમે કોકના દુખીથી તમે સુખી થતા હો તો હું તો મરી જવા તૈયાર છું ભાઈ. ના ભાઈ ના, અમારે તમને મારે શું મળવાનું છે પણ બીજું કઈ નહીં. અમારે એમ તો ઘણા બધા રાજી થશે છે, તમે મરો ને તો બહુ બધા જીવ દઈ દે. કેમ કે મારે આ જીવ નહીં જોતો નથી. હું તમને શું કહું છું, તમે કહેજો કે મારે તારું ભજન વેચવું છે સાહેબ, મારા હાથી મળે તો મારો જીવ વેચવો. તમે સાંભળો ખરા, હું તમને શું કહું, તમે પાછા થાવ ને એ દિવસે મારે મારા ચેનલમાં લાઈવ કરાવવાનું અને મારે પોતે ભજન રખાવાના. હા તો હું મરું તેથી મારી શ્રદ્ધાંજલિ દેજો જાઓ. વાંધો ને તમે મરો ને એને વાઇટ જઈને બેઠા અમે જીવું હમણાં જ મરી જવા માંગો છો અહીંયા? તમારો હું વેલો મરું એમાં ફાયદો છે કે થોડોક જીવું એમાં ફાયદો છે? ના થોડીક વાર જીવો તમે તારે, હજુ તમારું બધું જોવાનું નથી. તું વેલો મર તો હું ભાઈ આમ જો કાલ પંથી ગાંઠો સટકાવી દઉં, વાત થાય પૂરી. ના ભાઈ ના, તમે પછી કાલે સવારે પાછી એવું મારું રેકોર્ડિંગ મોકલી દો કે ફલાણા ભાઈ મારવા માટે કીધું ને મારા બાયડા બંધ. કાકા હું સજ્જન માણસ છું કે તમને ખબર છે કે હું વક્તા છું, કોઈ દી કોઈનું ખરાબ ન વિચાર. તમે મને ગાયરું દો તો હું તમારા વખાણ જ કરતો. તમે રેલી કાઢી હું તમારી વિરુદ્ધમાં જાવ ખારું કહું પણ મેં એ વસ્તુ ગમે આપણને ખોટું કેવું. મેં વિડીયો આખો તમારું જોયું છે રેલી કાઢે એના પછી જે તમે વિડીયો બનાવીને મૂક્યો ને એમાં તમે જે 2 શબ્દ વાપરીને શબ્દ આપણે બધા બહુ એટલે બહુ જ ગમે શું કે તમે શબ્દ વાપરીને અંદર એવું કીધું કે મારા બહાનેથી તમારો સમાજ એક થયો અને થોડા જાગૃત થયા ને બસ એ થોડુંક આપણને લાગી આવ્યું કે ના ભાઈ. અને તો મારા સમાજના તો ઘણા બધા એવા આગેવાનો હતા, ઘણા બધા છે ને જે મોટી મોટી પોસ્ટો લઈને બેઠા હતા, એ કોઈ એટલે કોઈ તમારી સામે આવીને ઉભો રહેવાની તાકાત નથી ધરાવી. નહીં તમે આખી વાત મારી સામે તાકાત ધરાવો તો તમને સંવિધાન થકી. બાકી ઓલો ભાઈ કિરણ જાનું કહેતો હતો હું તમારા ઘરે આવું, ઘરે આવતી ને એને 1 વર્ષ જામીન ન મળવા દઉં તમને ગેરંટી દઉં. એ વાત તમારી સાચી. કેમ કે કોઈના ઘરે જવું ને એમાં જિંદગી બગડી જાય બાપા. એમાં થાય લૂંટું, કેટલી જાતની કલમો ઉમેરે છે ને નક્કી જ ન રહી. હા કોઈને ઘરે જવાય. હું એક આપણે જો ભણતરની વાત કરતા હોય ને તો એના વિશે હજી તમને કહું, અત્યારે તમે અમારા સમાજ વિશે તમે આ થોડું ઘણું બોલ્યા, અમારો સમાજ થોડો ઘણો બોલ્યો. અરે હા ભાઈ આ તમે કઈ પણ બોલ્યા પણ અમારા સમાજને થોડુંક દુઃખ લાગી ગયું એના લીધે ના બધું થયું. હવે હું તમને એ કહું છું એક આગળના ખાલી બે મિનિટ વાર નહીં લો, 2 જ મિનિટ ખાલી. હવે સમજો કે અત્યારે તમારી પાસે એટ્રોસિટી નો કાયદો છે, એ કાયદો અને એ વસ્તુ અમારે લેવી હોય. હેલો થોડુંક મન દુઃખ થા મનસુખભાઈ, હા હું શું કહું છું એક થોડીક એટલી છે ને હું તમારી પાસે મદદ માંગુ છું એવું સમજો. હા અમારી પાસે છે ને અત્યારે તમે બોલી ગયા, કાલ સવારે અમને પણ અમારા સમાજ વિશે કોઈ બીજો વ્યક્તિ આવીને બોલી જાય, બરોબર, એ બોલી જાય પછી એના માટે પાછા રેલું કાઢવાનું ના હોય. તમે કઈ રીતે અત્યારે ખાલી એક જ વસ્તુ પકડો છો કે તમારા સમાજ વિશે કોઈ પણ એક શબ્દ બોલે તો તમે સીધો એટ્રોસિટી લગાડવાની. એક મિનિટ મારી વાત સાંભળી લો, મારી વાત સાંભળો. હું તમને કહેવા શું માંગુ છું, તમે પેલા સમજવાની કોશિશ કરો. હું તમને કહેવા શું માંગુ, હું તમારી પાસે શીખવા માંગુ છું કે અમારા સમાજ વિશે અત્યારે બીજો કોઈ વ્યક્તિ બોલી જાય, તમે નહીં, અમારા સમાજ વિશે કોઈ પણ થર્ડ વ્યક્તિ બોલી ગયો, હવે એના ઉપર અમારે કેસ કરવો હોય તો તમારે શું કરવાનું? તમે સમજતા એટ્રોસિટી તમારી પાસે છે નહીં. તમે અરે ભાઈ એટ્રોસિટી નથી. આ તમે કાલે કેસ કર્યો લાંગણી દુભાવવાનો,
તો કેસ હા. તમે તોડું કર્યું તો થયો, પણ એ કેસ ઉભો નથી રહેવાનો, કેમ કે હાઈકોર્ટમાં કાઢી નાખે, કેમ કે ફરિયાદ કરનાર વ્યક્તિ છે એ છોકરા ભણાવે છે અને ઈ સરકારી કર્મચારી છે. કોઈ દી શિક્ષક હોય ઈ એમાં કેસ કરે ઈ ગલાય કાંઈકનો. એટલે અને તમે એને એના શિક્ષક છો? બાપને માર્યો છે, એના બાપે અચ્છા, એમાં પેલા ફરિયાદ કરી, મારી પાસે બધું મેં કાઢી લીધું, લ્યો ઓનલાઈન કાઢી લીધું. જે તમારા પર ફેર કેસ કરવામાં આવ્યો પેલા સોલંકી કરીને ભાઈ છે એ ભાઈની તમે વાત કરો છો? ના ના, આ કાલે તમારે જે દેવી પૂજક સમાજના ભાઈ બોટાદ વાળાએ ફોન કર્યો ને, વિજય સાંથળીએ, હા હા. આ એના બાપને મારેલો છે અને એના બાપના ફોટા ને વિડીયો મારી પાસે આવી ગયું, એની માં દાવો દાખલ થયો છે, એ મારી પાસે આવી ગયું. એ છોકરા બરોબર. ભણાવે છે. બરોબર. હવે હું એ નથી, હું એ વિષય આખો અલગ કહેવા માંગુ છું. હું એ કહેવા માંગુ, સમજો કે એક હું પોતે જ છું, સામેથી બે વ્યક્તિ ઉભા છે, એ મને કઈ પણ મારા દેવી પૂજક મને બોલી નાખે, કઈ પણ મને કઈ પણ બોલી નાખે, તો એના પર મારે કેસ કરવો હોય તો મારે કઈ રીતે કરવો એમ? હવે મારી વાત સાંભળો, બળાત્કાર થાય ને એમાં બળાત્કારની કલમ લાગે, મારામારી થાય છે મારામારીની કલમ લાગે, મર્ડર થાય ને મર્ડરની કલમ લાગે, તમને ગાયરું દીધું હોય ગાયરુંની જ કલમ લાગે. એની અંદર જે બનાવ બને એની કલમ લાગે. એ ભારતીય દંડ સંહિતા છે, એમાં ક્યાં કઈ એવું થયું તમારે કઈ કલમ લાગે? તમને તરી મારે 307 થાય એ સમજ્યા અમે. આઈપીસી મુજબ અને બીએનએસ મુજબ 108 થાય લગભગ. મારે મારા સમાજ માટે એટ્રોસિટીનો કેસ લાગુ પડાવડાવો હોય તો કઈ રીતે કરવું, એના માટે શું પ્રોસેસ કરવી? એટ્રોસિટી તમને જાતિ પ્રત્યે કોઈ પણ એવું કર્યું હોય જેમાં એટ્રોસિટી થાય, તમારામાં થાય એટ્રોસિટી. એવું થોડું છે કે આને કોઈને જાતિ પ્રત્યે હળધૂત કરવામાં આવે તો તમારામાં એટ્રોસિટી થાય કે ભાઈ હું વિચરતી જ્ઞાતિમાંથી આવું છું. બરોબર. તમારે એટલે ઈ કહેવાનો ફરિયાદ મતલબ એ લખાવી કે પડે. તમે અમારે તમારા ઈ- જેટલા પણ મારા સમાજના વાત કરે છે અને એમાં તમે પોલીસને ધમકી આપો એટલે લોકો અમારો સમાજ મોસ્ટ ઓફ એટ્રોસિટીનું નામ સાંભળીને જ તે છે ને બીકે છે તમને ફોન કરવામાં. તમે આખી વાત સમજતા નથી. હું પણ એટ્રોસિટી કોઈમાં કરતો જ નથી. બરોબર. જો મારામાં આજે તમારામાં અમારી સમાજ વિશે ખરાબ લખ્યું તોય મેં કેસ નથી કર્યો. પછી એ અભણ માણા હોય એની માં તો કેસ કરવાનો. અમે તો સાગર કહેવાય, અમારાથી થોડું સલાય. ના ના સાચું છે. તમારું એજ્યુકેશન શું છે? આડા ખબોચિયાની ડેડકી હું જાણે આ સમંદરની લહેર. મનસુખ છે તો સમંદર છે. વાહ સમંદર વાહ. પણ હું તમને શું કહું, તમારું એજ્યુકેશન કેટલું છે મનસુખભાઈ? મારું એજ્યુકેશન ઓમ તો રોંડા ઊંધી. હા રોંડા ઊંધી. એટલે હું વિડીયો મૂકવાનો હો પાછું કઈ આડોળો ના બોલતા નથી. મનસુખભાઈ આવી એવા ભાષા વાપરે. એમ નહીં, રોંડા ઊંધી એટલે ગાય નથી. રોંડા એટલે ગાળ્યું. હા રોટલા સુધી તમારે કાઠિયાવાડી રોટલા ભાષા. ઊંધી નહીં, રોટલા ઊંધી નહીં. તો એ રોંઢા ઊંધી. રોંઢો છે ને, રોંઢો એટલે 3 વાગ્યા ઊંધી, બપોર પછી. બપોરિયું કયો ને બપોરિયું કયો. પ્રણાલિકાથી કાચા પડો એટલે પ્રોબ્લેમ થાય ભાઈ. આ તો ભગવત ગૌમંડળ તમે વાંચ્યું નથી, એક શબ્દ ના નથી વાંચ્યો હોત તો પછી અમે તમને આટલું બધી પોકવત ના દેત ને. કોઈ પણ તપાસમાં લખો કે ભાઈ આપની તપાસ થી વાડા ચીફડા કરે એવી છે, એ તમારે કોઈ વાંચે ભેગું નહીં થાય મારા ભાઈ. એનું ટ્યુશન મળે નહીં. આ તો આ બધી છે ને શબ્દ પ્રણાલિકા છે. નામદાર કોર્ટમાં જઈને નામદાર કોર્ટ નકર કે ભાઈ હું કોર્ટ ગયો તો ને ઈ બધી અલગ, પણ માનવાચક શબ્દ કે જેને નામદાર અદાલતની અંદર કોઈ પીએસઆઈ હોય કે પોલીસ સ્ટેશન હોય તો આ સાહેબના પોલીસ સ્ટેશનમાં સાહેબના અંકિત રાઠોડ તમારા છોકરા એમ ને? હા, ઈ ગાયક કલાકાર. હું પણ ગાયક કલાકાર છું. હવે અમે ભજન ગાતા હોય અમે દેવનો વિરોધ ન કરતા. અમે જેની પ્રથા હોય ને એનો વિરોધ કરતા. એ અમે તમને જાતિ ટાર્ગેટ કરીને ન કરતા. ભુવા ભરાડા અંધશ્રદ્ધા જે કાંઈ ધૂણતા હોય, દીકરીઓ ફસાવતા એનું બોલતા. આપણે રૂબરૂ મળેલા છે, તમને યાદ દેવડાવું? આપણે રૂબરૂ મળેલા છે. મને નહીં ખ્યાલ હોય ભાઈ, મળ્યા હોવ તો હું તમને યાદ અપાવું તમને. આપણે ધોળકામાં છે ને પ્રોગ્રામ હતો, આપણે બાબા સાહેબ આંબેડકરના નિમિત્તે કંઈક હતું આયોજન, અને એમાં મારો લાઈવ નો સેટઅપ હતો અને એમાં હું લાઈવ માં હતો. તમે મને નથી મળે. હું ધોળકા મારો પ્રોગ્રામ થયો જ નથી. એટલે હતા તમે હતા નથી આવ્યો ભાઈ. એ તમને બીજા કોક મળેલા મનસુખ રાઠોડ ની. એટલે એ જ બાદલી જબ્બા વાળા હતા ને તમારા જેવા હતા, ગળામાં સોનાની ચેન ને. તો પછી બેંકમાં કાર્યક્રમ હતો. ઈ બેંકમાં નતો તો બીજા પ્રોગ્રામમાં નથી આવ્યો. હું ધોળકાની અંદર એક છે ને સહકારી મંડળી બેંક નો પ્રોગ્રામ હતો, એમાં હું આવ્યો. હા, રાતનો ડાયરો હતો. ના, રાતમાં નથી આવ્યો, દિવસમાં જ આવ્યો છું. એટલે હું તમને મળેલ નથી. ઈ વાત છે ને, ઈ કેમ કે હું ધોળકાની પ્રોગ્રામ આવ્યો નથી. હું જે જગ્યાએ પ્રોગ્રામ થયો ત્યાં લાઈવ સીધા કાર્યક્રમ આવે. વાંધો ને, તમે આ સાઈડ આવવાના ખરા? એકાદો રૂબરૂ મળે ખાલી. હું હાઈકોર્ટ જાઉં ત્યારે આવું ત્યારે તમને રિંગ કરીશ. અમદાવાદ હાઈકોર્ટ એમ? હાજી હું ત્યાં જ વધારે હોઉં છું. એવું છે એમ ને? કેમ કે નાના માણસો હોય, ગરીબ માણસો હોય, એમાં બધી જતો. હમણાં એક દેવી પૂજક છે ને, એને કઈક છોકરો જેલમાં છે, એની છૂટતો નથી, એટલે એના માટે હું એક જવાનો છું. ના સરસ. આ આપણને ગમ્યું થોડું. કેમ કે એનું અમારી આંખમાં ઝેર ન હોય. અમે મોઢામાંથી થોડું કડવું બોલીએ, પણ જે કડવું બોલે ને એનાથી જ મેલેરિયા મટે.
એ વાત તમારી સાચી, પણ એટલા તમે દારૂ અમુક ટાઈમ એવું પીવાથી કડવું બોલે, મરતા ને એટલી ખાંડની ચાણી ને ડાયાબિટીસ મરી ગયા. તમે એવું કડવું બોલી નાખો ને કે અમે સમજો કે અમારો આખો સમાજ ઉભો થયો હોય, તમે કેટલું કડવું બોલ્યા હશો. ના ઈ તમને કડવાણ લાગે, પણ એનાથી સારું ઘણું થયું હોય, પણ ઈ સારું થયું ને એની આ જગત કિંમત નથી કરતી, કડવાણની જ કિંમત કરે. માણસના દુર્ગુણ ગોતવા વાળા જેટલા છે ને એટલા ગુણ ગોતવા વાળા ઓછા. પણ આવા દુર્ગુણ તમને ખાલી અમારા સમાજમાં જ દેખાણા, બીજા કોઈ સમાજમાં ના મેં દેખાણા? વાત જ નથી કરી, તોય તમે સમાજની વાત કરો. મેં તમે વાત જ નથી કરી, કેમ કે મારે કોઈ સમાજથી મતલબ જ નથી. હું માનવ જાતિ સિવાય કોઈ માનતો નથી. તમે હાલા મારો છે ને ફલાણા મારો છે ને એવું બધું તમે બોલો આખી વાત છો, સમજતા નથી. ઈ તો વ્યક્તિગત એ ચીજ હોય. તમે સીધું ટાર્ગેટ નથી થતું તમારે તમે આખી વાત કહેવાથી. સમજતા નથી. ઈ પણ વ્યક્તિગત ટાર્ગેટ ચીજ નો હોય. કહેવાય ને, એ ટાર્ગેટ નો કહેવાય. તમે મને ગાઈડ દો તો હું તમને દેવાનો જ છું. કઈ તમે આવો તો હું એમ કહું કાલે આ ગાલ નહીં ઓલા ગાલ, મારી બાપા એ તો કોક નો શરીર મારવા જાય તો તબેડીએ નાખે. પણ હું તમને તમે એમ શું કહું, કહો કે અમે સી તો અમે કઈક મહાન છીએ ભાઈ, મને બેગ લાફા માર લેવા દે ને એટલે હું કહું હા કાંઈ વાંધો ના, એટલે હું મારી કાંગલી નો બેગ મારી લે. પછી સાંભળો ખરા, પછી તમે એક હા, વિડીયો, બોલે હું તમને શું કહું, પછી તમે એક વિડીયોમાં પાછું એવું કીધું હતું કે ગો મરનારી થાય એટલે અહીંયા જાય ને ફલાણે જાય, તો એ તમે અમારા સમાજને ટાર્ગેટ નતો કર્યો. સમજતા નથી. જેને સામે ટાર્ગેટ નતો કર્યો. તમે આપણ તો જેને સામે મારી સામે જેને તીર ટાર્ગેટ કર્યો કે નહીં? અમારા સમાજ સમાજ અમારા સમાજને ટાર્ગેટ મૂક્યો કે ના મૂક્યો? સમાજને નહીં, વ્યક્તિગત. તમે મને આ ગાઈડ દો તો હું તમે એમ કહું ના ના, તમે કહો તમારી બેન ને હું એમ કહું ના ના, એ વાત સાચી છે. કઈ સામે બેન નહીં આવે. હું તમે જો આજે વાત કરી એમ જ હોય. તમે ટાર્ગેટ કર્યો, અમારા સમાજને ટાર્ગેટ તમે કર્યો. તમે ગણો છો, તમે તમારી વિચારસરણીમાં ફેર છે. હજી અમારી વિચારશૈલીમાં એક લોગો બન્યો, એક લોગો કે આપણે એની ઉપર હાલવાનું છે, એટલે ઈ રોડ બનાવ્યો, પણ ઈ રોડ હાલે નહીં. બરોબર. કેમ કે કાચા શીલા હોય ને લાંબુ ન હાલે. સમજ્યા તમે? હવે સમજો કે તમે આટલા જેટલા પણ વિડીયો બન્યા તમારા, અમારા સમાજનું નામ વચ્ચે આવતા, તમે ભલે અમારા સમાજ વિશે નથી બોલ્યા, પણ અમારા સમાજને તો લાગણી લાગે ને. કોઈ એમ કહી દે હવે મારા બાપાનું નામ ગોવિંદ છે ને આવડી બાયુ રોજ જાય હરે ગોવિંદા હરે રાધિકા હરે, એટલે હું એમ કહું કે તમે બંધ થઈ જાઓ, મારા બાપાનું નામ ગોવિંદ છે, તો એમાં મારા બાપાના ઓલા ગોવિંદાનું ફેર છે. ગોવિંદા બધા ગોવિંદા જ હોય. બરોબર. અમારા બાપા ગોવિંદાની ધૂન ગાય, તો મારે ઘરે જઈને કહેવાય મારા બાપાનું નામ ગોવિંદ છે, કાલથી બંધ કરી દઈએ. બરોબર. હવે સાંભળો, જો હું તો એક મિનિટ જે તમે અત્યારે ઉદાહરણ આપ્યું ને એ જ રીતનું ઉદાહરણ હું તમને આપું. કદાચ કોઈ અભણ અમારા સમાજનો વ્યક્તિ તમને ફોન કરી દે અને એમ કહી દે કે હું બાબા સાહેબ બોલું છું, હું એને વાત જ ન કરું. તમે ખાલી મનસુખ બોલો છો એટલે ચપટ દઈને કાપી દો, કેમ કે મને ખબર છે કે આ વાણી રહી ને એ થોડીક ચોસડી છે, આની વાત ન કરે. બરોબર. તમારો સુર રહ્યો ને આમાં ગર્વોસાદ આમાં 3-4 જાતના સાદ આવે. તમારા હારો સાદ હોય તો ઉપડે ને કે હા બરોબર છે. પણ હું તમને શું કહું છું, તમે જેવું કીધું કે મારું બાપાનું નામ ગોવિંદ ને પેલા ગોવિંદ કરીને ગાતા મને કઈ ફેર નથી. બરોબર. પણ જે અમારા રખા દાદાનું નામ આવે એટલે અમને લાગે સાંભળો તો ખરા, વાત છે ને ઈ હું નથી ઓળખતો. અમારામાં તો એવા બધા નામ રાખવામાં આવતા, રકોન, ગોવોન, પાલોન, દૂધોન, માયોન, મેપોન, જેઠોન. હવે ઈ નામ કોઈ બોલે તો એનો મતલબ એવો નથી કે તમારે ભગવાન ગણ લેવો. બરોબર. હવે એ જ રીતે અમારા સમાજનો વ્યક્તિ કોઈ પણ બાબા વિશે કોઈ બોલી નાખે તો તમને ખોટું નહીં લાગે? મારા બાપાનું નામ ગોવિંદ હોય. હું શું કહું તો છું, મારે એને ઘરે કહેવા ન જવાય કે તમે ગોવિંદાનું ગાતા ને મારા બાપનું નામ છે, પણ ઈ તો મારા બાપનું નામ તો હજારે રાખી અને રાશિમાં ન હાલે. રાશિમાં હાલતું ધીરુભાઈ અંબાણી ક્યાં અને સંવિધાન ઘડ્યા એવા બાબા સાહેબ આંબેડકરના વિશે કોઈ પણ અમારા સમાજનો અભણ વ્યક્તિ એ રીતના 2-4 શબ્દ બોલી નાખે તો તમને કેવું લાગશે? અમે કાંઈ ન બોલી, પોલીસ જ ફરિયાદી બને. અમારું કામ, કેમ કે રાષ્ટ્રીય નેતા છે. તમે બોલો તમે જેલમાં જાઓ, મને હું લેવા દઉં? બોલો મેં તમને ના પાડી, તમે ગાયું દો ને માબેને મેં ગાયું દો, તમે બોલો, મને હું ના પાડું? તમે બાબા સાહેબ બરોબર. તો પછી કિરણ જાન બાબા સાહેબ તમે જાણો, હાલો હું તમને કઈ નાખું. ઈ પોલીસ જાણે, તમે જાણો. તો એમાં કિરણ જાનવે કર્યું શું ખોટું કર્યું? તમે જે બોલ્યા તમે બાબા સાહેબ ગાયું કાઢો, હું તમને ના પાડું. મને કહીએ હાલો તમે દાબો, 2-3 દાબો, કેવડી દાબી તો તમને ખબર પડી ગઈ કે આપણે સિસોડામાં આવી જઈએ. આ સિસોડો જ હોય સમજ્યા, એટલે આમાં ઈ ધ્યાન રાખવાનું. બાકી એમાં કઈ કોઈ કહેવાનું ન હોય કે તારી માથા કેસ થાય હું બંદૂક ફોડી. બાપા ઈ તો ફૂટો થાય, ખબર પડે. સાચી વાત છે. આ ફૂટો થાય, ફૂટવા દેવાની. આ તમે ફોડી જ ના પડી, ઉભા તમે ફોડી જ ના પડી. ક્યાં ફોડી છે? ફૂટી જ નથી ને. બરોબર ફૂટી હોય તો તમને વાત કરી તો મેં ના પડી ભાઈ ન કરવી છે, કરો, તમારો અધિકાર છે, કરવું જોઈએ. જાગૃત બન્યા તો બધા દેવ કરતા મોટો દેવ હું મારા હિસાબ તમે સંગઠન ક્યાં. બાકી તમે કોઈ તમને કહું સાંભળો મનસુખભાઈ, અડધા પડધા તો છે ને અમારા સમાજના તમારા ઉપર ફોન આવતા બંધ થઈ ગયા ને તમારા સમર્થનમાં આવી ગયા. કેવી રીતે ખબર છે? જે તમારા 2 શબ્દો રહ્યા ને એ 2 શબ્દો ઉપર તમારા સમર્થનમાં અમારો સમાજ અડધો પડધો આવી ગયો. શું કે તમે ખાલી એક જ શબ્દ વાપર્યો કે મારા લીધે થઈને તે મારા નામથી નથી તમારો સમાજ એક જાગૃત બને છે. હું તો આખા ભારત દેશને એક કરવા માંગુ છું કે આ સોનાની ચીડિયા બને યાર. મને ક્યાં કઈ વાતો નથી. એ તો બહુ સર્વે સમાજ એક સમાજ, બહુજન હિતાય બહુજન સુખાય. જાજા માણસોનું હિત હોય એ અમારો ધર્મ છે. અમારે ક્યાં કોઈના વ્યક્તિ છે, અમારે કોઈ દેવી દેવસ્થાન ભગવાનની, અમારે કોઈ બીજા કોઈની જરૂર નથી. અમારે હારા માણસની જરૂર છે.
તમારે કેમ કે જરૂર ઓલા નથી મંદિરમાં પણ બેઠા કોઈ દી મારી ખબર કાઢવા આવ્યા નહીં. આ તો દુઃખ પડે તરત જ 10 જણા આવે. ભાઈ મનસુખભાઈ ઘઉં ચોખા તેલ પૈસા કઈ જોતું હોય કહેજો. બરોબર છે. તો મારી પછી વાડીએ એક મંદિર છે, મારું માથું ફૂટી ગયું, માતાજી મને ઉભો ન કર્યો કે લા તારો પગ લપટ્યો છે ને માથું ફૂટી ગયું. એટલે બીજા નીકળ્યા લઈ ગયા, મેલડીમાં બહાર જ ના નથી સાચી ગયા. વાત. કીધું જ નહીં ના મને ના ના મનસુખ કે કેટલા ટાકા લેવા જો. હું અત્યારે જે હાલમાં છું ને, જે જગ્યાએ ઉભો છું ને, ત્યાં ઓછામાં ઓછું છે ને 1 કરોડનો ખર્ચો થઈને ત્યાં કામ થઈ રહ્યું છે. સ્વામિનારાયણ ભગવાનની કથા છે, બરોબર. હવે એ પટેલ ને પાટીદારો સ્વામી કહેતા પોતે સાંભળો તો ખરા, એ લોકો આટલા એજ્યુકેટેડ છે કે તમે લોકો પણ એમને આગળ કાચા પડો. એટલા એજ્યુકેટેડ માણસો ને પૈસામાં પણ એટલા બધા છે. ભાઈ એની તો એ પાસે લોકોને પૈસા છે. આપણે શું અમારી પાસે સમજવાનું? ખાલી શિક્ષણ એ સરકારી સ્કૂલમાં વિદ્યુત પ્રાઇવેટમાં ભણાવી શકીએ એમ નથી. અમારી પાસે ફી નથી. એમ નહીં તો હવે પાટીદાર ઘીનું કરવું આમાં હું શું મૂળ વાંધો ન્યા પડ્યો. હવે અમે ખાલી હું શું? નામ જ પૂતું પર રહી ગયું પણ સંપલાદ હોય નહીં. વાત તો સાંભળો. તો આ પાટીદાર સમાજને આપણે શું સમજવાનું હવે? પાટીદાર સમાજ અંધશ્રદ્ધામાં પૈસા છે. પેલા કાકા ઈ તો ગમે એવી ખોડિયારમાં જરીક આગા કાઢે ને તો સીધું કાગવડ ધામ બને. આપણે ખોડિયાર કરીએ છીએ, મારું દીકરું ચૂંદડી ઓઢાડવાના પૈસા નથી. હવે એનું શું કરવું? બરોબર. તો કહેવાનો મતલબ એ છે, તમે કહો છો ને કે અમે કઈ માનતા નથી, બરોબર. પૈસા છે એલા. તમે મારી વાત સાંભળો, તમે માનો અને ના આપણી માનો પાસે પૈસા નથી તમારી વાત. આપણે હું નેલડા લઈને નીકળ્યા. મનસુખભાઈ એક જ મિનિટ પેલા મારી વાત તો સાંભળો. તમે જે કહો છો ને એ લોકો પાસે પૈસા છે પણ હારે ભાવના છે. એ જ રીતે કે તમે કહો છો કે અમારી તમારે ભાવના તો છે માતાજી જ. આપણે ઓલું કરી જવાનું. સાંભળો. હવે હું છે ને પછી રિંગ કરી, મારે કોર્ટનું એક થોડુંક ઓલું કામ છે, હું અંદર વ્યો જાઉં એટલે થોડુંક આગળ એટલે કામ બધા. એટલે મસ્ત વાતને કામ આવી હતી, કામની વાત આવી હતી. પણ હવે પછી આમાં તો કાંઈ કલાક સુધી કામની વાતો ન હાલે. થોડીક જ વાત અરે કરવાની. 1.5 કલાકના વિડીયો મેં તમારા સાંભળ્યા છે. પણ તમે સમજતા નથી. પછી એવડું મોટું તમારે કઈ કામ નથી. કામ અત્યારે બ્રેક પડ્યો છે, 3 વાગ્યા પછી ચાલુ થવાની કથા. તમારે બ્રેક પીડ્યું, મારે ચાલુ છે. એટલે મને જીવવા દ્યો અને શાંતિ લેવા દો. તમારો દીકરો કહું છું કોઈ વાત જીવવા તો નથી દેવાના હવે તમને. તમે ફોન કરો છો શું કામ આ લપડેમાં પડો છો એમ કહું. હું આજથી વાંધો નહીં. તમારો દીકરો, દેવી પૂજક નો દીકરો. ના ના અમારે તમારે નથી થાવું ભાઈ. તમે તમારી જગ્યાએ બરોબર છે ને અમે અમારી જગ્યાએ બરોબર છે. આવો દેવી પૂજક માં દીકરો કોઈ દી થાય નહીં. આવો દીકરો તમે તૈયારમાં જ મળ્યો, મજા કરો. કેમ કે મારા હિસાબે તમે ભેગા થયા, તમે સંગઠન બન્યું, બધું થયું, રેલીઓ કાઢ્યું. બાકી મારો બાપ આવો તો ભેગા જ ન થાય. હું શું કહું છું, તમારે છે ને અમારો દીકરો બનવાની જરૂર નથી. તમે તમારી જગ્યાએ બરોબર છો, અમે અમારી જગ્યાએ બરોબર છે. પછી કરું બરોબર. અંદર આવી ગયો કોર્ટમાં. બરોબર. તમે તમારી જગ્યાએ બરોબર છો, અમે અમારી જગ્યાએ બરોબર. તમારા મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. આગળ જે વિપુલભાઈ દેવપૂજક નો વિડીયો મૂક્યો હતો તેના માટે વિષ્ણુભાઈએ મનસુખભાઈ રાઠોડને કોલ કરીને કહ્યું કે આ વિપુલભાઈ નો નંબર આપો, કારણ કે વિપુલભાઈ દેવી પૂજકે જે બાપ દીકરીની વાત કરી હતી તેના વિશે અને દેવી પૂજક સમાજ વિશે વાતો કરી હતી તેના વિશે વાત કરવા માટે વિષ્ણુભાઈએ મનસુખભાઈ રાઠોડને કોલ કરીને કહ્યું. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.